હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ ફ્રી ક્લાસ. મિત્રો, આજે આપણે ધોરણ 5ની સ્વઅધ્યયન પોથીનું સોલ્યુશન જોવાનું છે, જેમાં વિષય ગણિતનું ચેપ્ટર 9 છે, ખોખા અને રેખાચિત્ર. જે જોઈ લઈએ. પ્રશ્ન પહેલો છે કે આપેલ આકારને વાળીને યોગ્ય રીતે ત્રિપરિમાણીય આકૃતિ દોરવાની છે. જેમાં પહેલું આપણે જોઈએ નળાકાર બને છે, બીજું શંકુ આકાર બને છે, ત્યાર પછી ત્રીજું જે છે એ ચોરસ આકાર બને છે. નીચે આપેલી ગ્રીડમાં 4 આકાર એવા બનાવવાના છે કે જેને વાળવાથી ક્યુબ એટલે કે સમઘન બને. મેં અહીંયા આકાર જે છે એ દોરેલા છે, તમે જોઈ શકો છો. નીચે આપેલા કયા આકારોની મદદથી ખુલ્લું ખોખું બનાવી શકાય છે? જેમાં આપણે જે છે આ ટીક કરશું, આ ટીક કરશું, બરાબર, આ નહીં. અને અહીંયા બી આ થશે અને અહીંયા બી આ થશે, રાઈટ. ચલો તેના પછીનું પેજ જોઈ લઈએ. જ્યાં 9 નંબરનું જે છે એક જ રાઈટ કરવાનું છે, આ એક બી રાઈટ કરવાના નથી. ત્યાર પછી નીચે આપેલી આકૃતિના ખૂણાઓ જોડતા કયો આકાર બનશે? તો કે સમઘન આકાર બનશે. સમઘન. ત્યાર પછી આકાર બનશે તે લંબઘન આકાર બનશે મિત્રો. ત્યાર પછી જોડકા આપેલા છે. પહેલું જે છે સી સાથે જોડશું, બીજું બીજાની સાથે અને ત્રીજું પહેલાંની સાથે, રાઈટ. તેવી જ રીતે નીચે આપેલા છે. ચોથું બીજાની સાથે, પાંચમું ત્રીજાની સાથે અને છઠ્ઠું એમનું પહેલાંની સાથે જોડશું. નકશાના આધારે ઘરની રેખાકૃતિની જોડ કઈ સાચી છે? તો વાસ્તવિક ચિત્ર પહેલું સાચું છે મિત્રો. અહીં તમને વાસ્તવિક ચિત્ર દોરવાનું કીધું છે, જે અહીંયા મેં દોરેલું છે, તમે જોઈને દોરી શકો છો. ત્યાર પછી બીજું બી આપેલું છે. ધોરણ 5નું તમારે જે બી મટીરિયલ ઘટતું હોય તેનો મને મેસેજ કરજો, હું ચોક્કસથી તે અપલોડ કરીશ. અહીં જોડકા આપેલા છે, જેમાં પહેલું જે છે બી સાથે જોડવાનું છે, બીજું સી સાથે જોડવાનું છે, પહેલું છે બી સાથે જોડવાનું છે, બીજું સી સાથે જોડવાનું છે અને ત્રીજું એ સાથે જોડવાનું છે. ત્યાર પછી ખુલ્લા પાસાની રચના, જેમાં આ જવાબ સાચો છે તેમાં ટીક કરવાનું રહેશે. સામેના પેજ ઉપર ઉપરથી, સામેથી અને બાજુએથી જોતા આ ચિત્ર કેવું દેખાય છે તે તમારે લખવાનું છે, બતાવવાનું છે, ડ્રો કરવાનું છે, રાઈટ. મેં અહીંયા ડ્રો કરેલું છે, તમે જોઈને ડ્રો કરી શકો છો. સામેના પેજ પર બી સેમ જ છે. ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મિત્રો. અને તમે 5મા ધોરણના સ્ટુડન્ટ છો તો તમારું નામ શું છે અને તમે કઈ શાળામાં ભણો છો તેની કમેન્ટ કરજો મને. ઉપરથી, સામેથી અને બાજુએથી જે છે એ આપેલું ચિત્ર કેવું દેખાય તેનું વાસ્તવિક ચિત્ર તમારે અહીંયા રજૂ કરવાનું છે. આપેલું ચિત્ર જે છે એ ઉપરથી આવું દેખાય છે, સામેથી આ દેખાય છે અને બાજુએથી આ સ્થિતિમાં છે. જ્યારે એના પછીનું નીચેનું ચિત્ર ઉપરથી આવું દેખાય છે,
સામેથી આ પ્રમાણે દેખાય છે અને બાજુએથી આવી રીતે દેખાય છે. ત્યાર પછી જોઈ લઈએ મિત્રો એના પછીના બે ઉપરથી, સામેથી અને બાજુએથી કેવી રીતે બતાવશે. મિત્રો અહીંયા જે છે સ્વાધ્યાયન પોથીનું સોલ્યુશન પૂરું થાય છે. હવે ફરી મળીશું નવા વિડીયોમાં. થેન્ક યુ ફ્રેન્ડ્સ.